નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એવા નિરાધાર દાદી પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. એકલતા સાથે છેલ્લા 5 વર્ષથી દાદી પોતાનું ઘર ચલાવે છે, નાના મોટું કામકાજ કરે છે, રોટલી બનાવવાનું, કોઈના કપડાં ધોયા હોય, કોઈના વાસણ ઉટક્યા હોય, એવી રીતે કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? વિનુબેન કાંતિભાઈ સલાટ. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? મારો છોકરો એક હશે ને કાકા હતા, કાકા ઓફ થઈ ગયા છે. હા હા, એટલે દીકરો છે? દીકરો છે. તો એ સાથે નથી રહેતો? ના. કેમ નથી લાગતો? ઓલા કેમ કે જે દીકરાને આપણે પાલી પોષીને મોટો કર્યો હોય એની જ્યારે એક ઉંમર થાય ગટપણ પાવાની ત્યારે એ તરછોડી દે એટલે દુઃખ લાગે. દુઃખ લાગે, આત્માને બહુ દુઃખ થાય, પણ હવે સંજોગ વિયોગે હું કરું સાહેબ. એટલે લગ્ન થઈ ગયા પછી નથી રાખતો? ના, એ પછી કાકા રમ બે રહેતા, કાકા વયા ગયા, 5 વર્ષ થઈ ગયા. ઓહો, 5 વર્ષ થઈ ગયા 12મા મહિનામાં. શરીરમાં હલાતું નથી સાહેબ, પગે બહુ તકલીફ છે મને. પણ આ તો રોટલીવાળા બેન આવે ને હું અહીંયા મૂકી જાય હેઠે અને રિક્ષામાં લઈ જાય ને રિક્ષામાં મૂકી જાય છે. તો હું કામ કરું થોડું ઘણું, સિઝન પૂરતું કામ કરું, લગ્ન પ્રસંગનું કામ હોય એમાં ઓર્ડરમાં જાઉં છું. બરોબર. રોટલીમાં તો એમાં તમારું ઘર ગુજરાન ત્યાંથી થોડું ઘણું ખાવા પીવાનું લેતી આવું. જો હજુ પડ્યું છે સાહેબ ખાવા પીવાનું, એટલે એવી રીતના લાવીને લાવીને ખાઈ લો. દાદી, દુઃખ થાય એમ કે દુઃખ આજે થાય, આત્માને ઘણું દુઃખ થાય ભાઈ, પણ હું પૈસા ટકે ઘણી વખત ઘણું ઓલું થઈ જાય સાહેબ, પૈસા વગરની થઈ જાઉં છું ઘણી વખત. સાચી વાત છે. કેમ કે ઓલા કેમ પૈસા વિના તો અત્યારે કઈ મળતું પણ નથી. શું કરું ભાઈ? અમુક વખત તો ભાડું ભર્યા વગરનું ભરાઈ જાય ભાઈ, હું પછી ભરી દઈશ, તો કોઈક મકાન માલિક સારા હોય તો સારું માસી, પણ ભાડું તો ભર્યા વગર હાલે નહીં. લાઇટ બિલ આવે 200-250 રૂપિયા જેવું. લાઇટ તોય નથી વાપરતી સાહેબ. પંખો તમે આવ્યા તો મેં પંખો નથી ચાલુ કર્યો. ક્યાંથી ભરું સાહેબ પૈસા? કે કમાણી હોય નહીં. આ રોટલીમાં કરું 4-5 હજારનું કામ કરું તો કાંક થોડું ઘણું કાંક શાકભાજી લાવું, કોકદી લાવું, કોકદી ક્યાંકથી લઈ આવું, કોકની ઘેરથી માંગી આવું. ઓહો, ખાઈ લો સાહેબ. મરચું રોટલો જોવો પડ્યો, બાટકીમાં જો મરચું રોટલો પડ્યો છે એ ખાઈ લો છું. એવી રીતે દિવસો કાઢો. એની દાદી, દુઃખ થાય એમ કે આજે દીકરા હોવા છતાં પણ નિરાધાર છો એટલે દુઃખ લાગે કે જે દીકરા આત્માને દુઃખ થાય સાહેબ. દીકરા વગરના હારા. ખરી વાત છે. આવા દીકરા કરતા તો દીકરા વગરના હારા. કોકે એમ તો કે મારા દીકરા નથી, આજે સતે દીકરે દીકરા નિરાધાર. વગરના. તો પછી કેટલા વર્ષથી આવી રીતે તમે એકલા રહ્યો છો દાદી? હું આ કાકા મરી ગયા પછી એકલી જ થઈ ગઈ છું. દીકરો કાકા હતા ત્યાં સાથે નતો રાખતો? ના, તો પાણી જુદો થઈ ગયો છે. પૌણી તરત જુદો થઈ ગયો? જુદો થઈ ગયો. તો પછી એનો ક્યારેક ફોન કેવું કાંઈ નહીં? કાંઈ નહીં. જેમ તેમ ગુજરાન ચલાવતા ત્યારે કાકાની પરિસ્થિતિ બહુ સારી નહોતી. કાકાની તબિયત નહોતી સારી રહેતી. પથ્થર ઘડીને કામ કરતા, પથરા ઘડતા ડુંગરામાં. ઓહો. પથ્થર ઘડીને પછી કામ કરતા ને પછી અમને ખવડાવતા દીકરાને મને મોટા કરે એમ કરી છોકરીઓને. ને આજે દીકરો તરછોડી દીધા. તાર મારા એકલું રહેવું પડે સાહેબ. કાકા મરી ગયા ત્યારે આવ્યો તો 12મા દિવસ પી ગયો આવીને. 12મા દિવસે? હા, પછી કઈ મોઢું બતાડવા કઈ આવ્યો નથી. તો પછી બીજી શું શું તકલીફો પડે દાદી? કાંઈ નહીં, આ લુગડા લગતા હોય કોઈક આપે, તમારે જેવા સાહેબ હોય તો પહેરું. આ ગાઉન 2 લઈ દીધા હતા. એક બેને કામ કરવા જતી હતી ત્યાંથી મને 250-250 રૂપિયાના 2 ગાઉન લઈ દીધા. એ પહેરું ઘરમાં, રોટલીમાં જાઉં કે સાડી પહેરીને જાઉં. ગાઉન પહેરીને તો જવાય નહીં. સાચી વાત છે. ઘરમાં હાલે. પછી અત્યારે કેટલી ઉંમર છે દાદી તમારી? મારી અત્યારે ઉંમર થઈ ગઈ 63 વર્ષ. 63 વર્ષ? 63 વર્ષ જાય છે મારે. ઓહો. 63. તોય રોટલી કરવા જાઉં છું, મહેનત મજૂરી કરવા જાઉં છું. અને વજન લઈને તો હલાતું નથી. વજન ઉપાડી જ નથી? વજન તો ઉપાડી નથી એક. જોયું, પણ હમણાં તમે દાદર ચડતા હતા તોય કેમ ચડતા હતા? પણ માથી ચડાતું નથી કે હલાતું નથી ભાઈ. મારા ગોઠણની તકલીફ છે તો ટીકડી મેડિકલમાં જાવ તો લઈ આવું છું. આરી ટીકડી ક્યાંક પડી છે. ના ના ના, નહીં રેવા પડી છે ટીકડી. અચ્છા, એટલે ટીકડીઓ ટીકડી પીને પછી જાવ રોટલીમાં. કઈ થતું નથી તોય મહેનત કરો? મહેનત કરું. દાદી, હું સમજી શકું. દુઃખ લાગે એમ દુઃખ કે આજે લાગે. એક તો ગટપણનો સમય છે, શરીર કામ નથી આપતું ને એ સમયમાં આપણે કામ કરીને ઘર ગુજરાન ચલાવવું એટલે અઘરું થઈ જાય. અઘરું થઈ પડે છે, ચલાવવું પડે સાહેબ. શું કરું? મજબૂરી હિસાબે પછી આપણે મરી તો નથી જવાતું જીવતા જીવને. સાચી વાત. મરી જવાય છે. પછી આશ્રમમાં જતા રહો ને દાદી? જ્યારે હાથ પગ કામ નહીં કરે સાહેબ, અત્યારે હું થોડું ઘણું કરી શકું છું. સાચી વાત અને છે. તમારી જેવા થોડી ઘણી સહાય આપે છે એમાં મારું પૂરું કરી લઉં છું. એને ઓલા કેમ કે જ્યાં સુધી શરીર હારે ના સુધી મારે એવી રીતનું આશ્રમ નથી. મને ખાલી સાહેબ પગનો તકલીફ છે. પગની તકલીફ વધારે છે મને. બીજું મને શરીરમાં કાંઈ વાંધો નથી.
એની દાદી પણ તો ઉંમર થાય એટલે ઉંમર થાય કેવડાવ કરો પછી ને કેવડાવે, આવી પછી રીતે તમે કેવડાવશે. અહીંયા એકલા રહ્યો છો બરોબર, કાલ સવારે કંઈક થયું, શરીરનો તો કોઈ ભરોસો નથી. ભરોસો કેમ નથી અત્યારે. ક્યારે આવવાનું છે, ક્યારે જવાનું છે. ઘણી વખત છાતીમાં દબાણી થઈ જાય. ઓહો, ભાઈ ચિંતા ને એવું થાય ને એટલે મૂંઝવણ થાય એટલે દબાણ થઈ જાય અંદર. એની દાદી રડોમાં હું સમજી શકું, દુઃખ લાગે એમ કે આજે સતે દીકરે તકલીફ પડે છે મને. તમે આવ્યા મારા ભગવાન થઈને આવ્યા છે. એની દાદી અમે તમારા દીકરા જેવા છીએ ને અમારથી જે મદદ થશે એટલી મદદ કરશું દાદી. હું કહું સાહેબ, મેં જે મારો દુર્દિયાની વાત હતી તમને કહી દીધું બધું જે હતી. પાણી પીવાની માટલી હરખી નથી લાવી એકલી સાહેબ. ઓહ, તરત અઘરું છે, જીવન જીવવું બહુ અઘરું છે. કાકા હતા તો મને મુશ્કેલ ન પડતી. કાકા થોડું ઘણું કામ કરતા, ગમે એ પથરા ઘડી આવતા, ગંટલી ઘડી આવતા, કોકની ખાયણી ઘડી આવતા, એવું કરતા. ઘર હાલતું, ઘર હાલતું એમાં. ભલે ની કદાચ પૈસા ઓછા હોય તોય વાંધો ના હાલો પડે. આવતો હથવારો કાકાનો હતો. સાથ તો મળતો મને કાકાનો એમ. એમ હથવારો તો અત્યારે હતો. કોઈનો સાથ નથી મારે. દીકરીને ઘેર જાઉં ને તો હું ખાયેલું છું સાહેબ. ભૂખી આવવા ન દે છોડ્યું. એને ખબર છે કે ઘેરે કઈ છે નહીં માને. તો ભૂખી આવવા નથી દેતી તો ખાયેલું સાહેબ. જે આપણે દાળ ભાત શાક રોટલી ખીચડી કઢી જે હોય એ ખાઈ લઉં. મગની દાળ લાવવું, મગ લાવવું, 10-10 રૂપિયાનું લાવવું હા, તો બે વખત શાક કરવું, થોડું પાણી જેવું કરીને ખાઈ લો. એવી રીતે ટક મીઠું મરચું નાખી મારે પછી ઘરમાં હોય પણ મને હલવું પડે ને સાહેબ. એની દાદી મગની દાળ લાવું, કાંક મગ લાવું, કોક દી તુવેરની દાળ ખાવાનું મન થાય તો એ લાવું, થોડોક ચોખા લાવું, થોડાક અચ્છા, એટલે 10-10 રૂપિયાનું થોડુંક લાવો. થોડું લાવીને ખાવ. એની દાદી રડોમાં અમે તમારા દીકરા જેવા છે ને અમારથી જે મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને દાદી. હા. દાદી હા. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? આવી ગઈ સાહેબ. કેવું લાગ્યું દાદી? બહુ સારું લાગ્યું સાહેબ. મારો આધાર થઈ ગયો એક જાતનો. દીકરા બરોબર મારો આધાર થઈ ગયો સાહેબ તમારો. એની દાદી રડોમાં અને અમે તમારા દીકરા જેવા છીએ. અને દાદી આજનું આ ખાસ રાશન છે એ ભાઈ એમનું નામ આપવાની તો ના પાડી છે પણ કીધું છે લંડનથી છે અને રામ ભરોસે છે દાદી. તો શું કહેશો એ ભાઈ વિશે? એ ભાઈનું સારું થાય, હાથે હરગમાં સારું થશે. એના દીકરા દીકરી અમર રહે, એને સુખી પરિવાર રહે સાહેબ. અને મને સુખી કરીશ એટલે એ સુખી થાય સાહેબ. સાચી વાત. ચોલા કેમ કે આજે મને આજે આધાર મળી ગયો સાહેબ એક જાતનો. ખરી વાત છે એમ. ઓલું મારે- ભીખી માંગીને ખાવીને લાવવાનું કરતા કામ કરવા જવું પડે સાહેબ. કામ બને નહીં મારથી તોય મારે જવું પડે. ધીમે હાલી જાઉં. થોડુંક 1-2 ઘરનું કામ કર્યું મને થોડું ઘણું ખાવા પીવા આપી દે સાહેબ. પણ હવે આ એક આધાર થઈ આ ગયો એક આ મારા આધાર થઈ ગયો મારો. એક ભગવાન મારી પ્રાર્થના સાંભળી સાહેબ. એની દાદી મારો આધાર આપ થઈ ગયો એક જાતનો. એની દાદી રડોમાં. અને ખાસ થેન્ક યુ ભાઈ કે તમે તો જો કે તમારું નામ દેવા ના પાડી છે પણ ખાસ ભગવાનના નામ ઉપર રામ ભરોસે તમે જ્યાં રાશન મોકલાવશે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે. અને બસ આવીને આવી રીતે જે આ નિરાધાર નિસહાય લોકો છે તો એવા લોકો માટે તમે હર હંમેશ મદદ માટે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી હજી વધુ આગળ પ્રગતિ કરાવી પ્રાર્થના. અને દોસ્તો વિડીયોના માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે ઘણા બધા આવા પરિવારો છે, આવા નિરાધાર દાદા દાદીઓ છે, કોઈને કોઈ રીતે પીડાઈ રહ્યા છે, ઘણી બધી મહેનત કરી રહ્યા છે પણ કોઈની પાસે માંગી પણ નથી શકતા અને કોઈને કહી પણ નથી શકતા. આજે દાદીની 63 વર્ષની ઉંમર છે, દીકરા હોવા છતાં પણ દાદી નિરાધાર છે. અને એક વૃદ્ધ અવસ્થામાં કેટલી બધી તકલીફો પડતી હોય છે. એક બટકું રોટલા હાટું થઈને આ દાદી કેટલી મહેનત કરે છે. તો ઘણી બધી મહેનત કરવા છતાં પણ ટાઈમે ટુ ટાઈમ એને જમવાનું પણ નસીબ નથી થતું. એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે જીવન. એટલે ખાસ આવા પરિવારો માટે આપણે જે વર્ક કરી રહ્યા છીએ, નિરાધાર નિસહાય લોકોને આપણે જે રાશન પ્રોવાઈડ કરી રહ્યા છીએ, તો સપોર્ટ આપજો અને વિડીયોને વધુનું શેર કરજો જેથી કરી આપણે આવા નિરાધાર પરિવારો સુધી પહોંચી શકીએ અને વધુ મદદ કરી શકીએ. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુનું શેર કરજો. જય હિન્દ, જય ભારત.